તો કેમ છો મારા વાલા મિત્રો? મોજમાં ને મોજમાં જોઈને તમને શું વાંધો હોય? તો મિત્રો, આપણો ડ્રીમ હોમ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો હે. અત્યારે આ આપણો પ્લોટ છે આખો, એમાં કોલમ ઊભા થવા માંડ્યા હે. પાયા ખોદાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, તમને ખબર જ છે. આપણે તો હળવે હળવે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ મકાન બને એનો. અને અત્યારે જાજુ એવું કામ થઈ ગયું છે. અને આ જો આ બેઠા બેઠા અમારે વિડીયો જોવે છે. અને પાણી છાંટવાનું કીધું, અને બેઠા બેઠા અમારો વિડીયો જોવે. જો હા, એ અમારા વિડીયો જોવે કે લઈ ગયો કે હું સર તમારે કે વિડીયો જોવી કે સારું ભાઈ, અમારા વિડીયો જોતો રહેજે, બીજું શું હોય. તો મિત્રો, આપણે કામ આખું કોલમ ઉપર ઉપાડવાનું હોય આપણું. તો એના માટે જો અમારા સતનામ ગ્રુપવાળાઓને આપણે આખો કોન્ટ્રાક્ટ આપેલો હોય. એન્જિનિયર સતનામ ગ્રુપ, આ બીમ આ એવડો આખો ટાંકો આવશે અહીંયા. એટલે કામ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે મકાનનું. ધીમી ગતિએ ને હળવી ગતિએ ચાલુ થાય છે અને હાલે છે ને ચાલતું રહે. બાકી તમને ખબર જ છે, આપણે આમાં ભૂમિપૂજન કર્યું ત્યારના તમે જોવો જ છો. આખે આખું કામ આપણે કોલમ બીમ ઉપર ઉપાડવાનું છે. કોલમ બીમ 9 બીમ આવે, 1 2 3 4 5 6 7 8 અને આ ઊભો 9. 3 માળનું થાય, જે તમે આગળ થંબનેલમાં પણ જોઈ લીધું હોય છે તમે. એવી રીતના જ થવાનું હોય આખું, જેવું થંબનેલમાં છે ને એ રીતના જ. આ આખો પ્લોટ છે બનેલી. નાની એવી જગ્યામાં મોટું એવું કામ કરવાનું હોય આપણું. તો જોતા રહેજો છેટ સુધી, બારોબારથી બતાવું તમને હમણાં. આ પાણીનું કનેક્શન, પાણીનો ટાંકો મૂકી દીધો 2000 લીટરનો. અને આ 10-12 હજાર લીટરનો ટાંકો અહીંયા બનાવવાનો હોય આપણે. તેથી મહિનોથી પાણી આવે ને તો ઘટવું ન જોઈએ. આ બારોબારનો નજારો. તડકો ફૂલ હે, વાદળા થઈ ગયા છે. તો હવે ભાગી જાય દુકાને આપણે. હવે 2 દીમાં તણતર ચાલુ થઈ જાય આખા એમાં કમ્પ્લીટ. સારું, તો વિડીયો જોતા રહેજો, લાઈક શેર કમેન્ટ કરતા રહેજો.